ગુજરાતના રાજકારણમાં બનાસકાંઠા એ કોંગ્રેસનો ગઢ ગણાય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં જો કે કોંગ્રેસ આ વખતે બનાસકાંઠામાં માંડ પોતાનું ગઢ બચાવી શકી છે, જેમાં દિયોદર અને લાખણી તાલુકા પંચાયત એ કોંગ્રેસની બનવાના એંધાણ છે, પણ એ પહેલા એક મોટા રાજકીય ઉલટફેરની પણ શક્યતાઓ છે। વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। દિયોદર અને લાખણી તાલુકા પંચાયતના કોંગ્રેસના જીતેલા સભ્યો ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હાલ રણુંજા દર્શન માટે ગયા છે તેવી માહિતી છે। જો કે અંદરખાને એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપની જોડતોડની રાજનીતિથી પોતાના જીતેલા સભ્યોને બચાવવા માટે કોંગ્રેસ દ્વારા જ તેમને રાજસ્થાન મોકલી દેવામાં આવ્યા છે અને નજરકેદ કરવામાં આવ્યા છે। ચૂંટણીના પરિણામોની જો વાત કરીએ તો આ વખતે દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી 12 બેઠકો પર કોંગ્રેસના સભ્યો વિજેતા બન્યા છે, જ્યારે 10 બેઠકો પર ભાજપના સભ્યો જીત્યા છે। તો કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે, પરંતુ તેમ છતાં કોંગ્રેસને આંતરિક તોડજોડ કે પછી ક્રોસ વોટિંગનો એક ડર સતાવી રહ્યો છે, જેના કારણે કોંગ્રેસના તમામ 12 સભ્યોને પાડોશી રાજ્ય રાજસ્થાનમાં કોઈ અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। પરંતુ આ માહિતી જે છે તેના ઉપર કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ તો એવું કહ્યું છે કે આમાં રિસોર્ટ પોલિટિક્સ જેવી તો કોઈ વાત નથી, પણ આ જીતેલા તમામ સભ્યોને ચૂંટણી પરિણામો બાદ દર્શન કરવા માટે જવાનું છે તેવું તેમનું અગાઉથી જ આયોજન હતું। ત્યારે શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા તે પહેલા જોઈ લઈએ, ત્યારબાદ આ ઘટનાની આગળ વાત કરીએ। હું આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે પ્રથમ તો અમે કોઈ સભ્યોને અમારી રિસોર્ટ પોલિટિક્સ માટે બહાર નથી મૂકવામાં આવ્યા। અમારા બધા જ સભ્યો 12 સભ્યો નક્કી કર્યું કે આપણે જ્યારે ચૂંટણી જીત્યા છીએ ત્યારે બધાને એક આસ્થા હતી કે રામાપીર ભગવાનના દર્શન થાય, બધા 2-3 દિવસ સાથે રહીએ અને અનેક જે રાજસ્થાનમાં પવિત્ર ભૂમિમાં દેવી દેવતાઓના મંદિર છે ત્યાં બધા અમારા સભ્યો સાથે મળીને દર્શન કરી અને ચૂંટણીના 2 દિવસ પહેલાં એ માતૃવતનમાં પણ આવશે અને આ ચૂંટણીમાં ભાગ લેશે। રાજસ્થાનના અનેક ધાર્મિક જગ્યાઓ છે, રામદેવરા છે, સંત રાજારામજી ભગવાનનું મંદિર છે, ત્યાંથી બીજા ઘણા બધા નાથદ્વાર છે, કેસરિયાજી છે, એવા અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ અને એ લોકો ત્યાં દર્શન કરશે। દર્શન કરી અને બધા સામૂહિક રીતે એક વ્હીકલમાં ગયા છે અને એ જ્યારે આ ચૂંટણી પ્રક્રિયામાં અમારા પ્રદેશનું શીર્ષ નેતૃત્વ પ્રમુખ ઉપપ્રમુખની જેની પસંદગી કરશે એ દિવસે 25 તારીખે અમારા તમામ સભ્યો એકજૂટ થઈ અને મતદાનમાં ભાગ લેશે અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની સત્તા બેસે એના માટે દિયોદર અને લાખણીમાં જ્યારે મેન્ડેટ જનાદેશ કોંગ્રેસ પક્ષને આપ્યો છે ત્યારે કોંગ્રેસ અકબંધ રીતે એકજૂટ રહી અને પક્ષની જે પણ પક્ષ જેને પણ મેન્ડેટ આપશે એની સાથે પાર્ટી અમારી અકબંધ રહેશે અને એક તાલુકાની અંદર સારો વહીવટ આપવા માટે અમે બધા જ અમારું સિનિયર નેતૃત્વ કટિબદ્ધ છે। તો જે રીતે તમે જોયું કે ભલે આ કોંગ્રેસ નેતા આ વાતને નકારી રહ્યા હોય, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે યોજાઈ ત્યારે આપણે જોયું છે કે ઉમેદવારો જ્યારે ચૂંટણીમાં ઊભા હોય, વિપક્ષના જે ઉમેદવારો રહ્યા છે તેમને ધાક ધમકીથી ફોર્મ પાછા ખેંચાવડાવવામાં આવ્યા, દબાણ અને લોભ લાલચની રાજનીતિ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી દ્વારા, અને કઈ રીતે પોલીસનો સહારો લઈને આ પ્રવૃત્તિઓ કરવામાં આવી। જો કે પરિણામો બાદ પણ આ પ્રવૃત્તિઓ હવે યથાવત છે, કેમ કે આગામી 23 અને 25 તારીખે પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ છે અને એમાં ક્રોસ વોટિંગ થાય તેવી પારાવાર શક્યતાઓ છે। જે પંચાયતોમાં જનાદેશ ભાજપને નથી મળ્યો અને બીજા પક્ષોને મળ્યો છે તેમાં પણ ભાજપ સામ દામ દંડ ભેદ કરીને સત્તા પોતાની રીતે કરી લેવા ઘણા હથકંડા અપનાવી શકે છે। ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ડીજીપીને રજૂઆત કરી હતી। તેમણે શું રજૂઆત કરી છે અને તેમનું શું કહેવું છે તે પણ જોઈ લઈએ। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસના અધિકારીઓ કર્મચારીઓનો જે રોલ રહ્યો છે, જેની જવાબદારી છે કે પ્રજાની સુરક્ષાની, કાયદો વ્યવસ્થા જાળવવાની, એના બદલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મંત્રી અને ગૃહમંત્રીના ઇશારે જાણે ભાજપના કાર્યકરો બન્યા હોય, કેસરી ખેસ પહેર્યો હોય એવી રીતે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન પણ જોયું છે
એ ફોર્મ પાછા ખેંચાવાથી લઈ ચૂંટણીના પ્રચાર પ્રસારના સમયથી લઈ અને મતદાનના દિવસે પણ પોલીસના અનેક અધિકારીઓ અનેક જિલ્લામાં એલસીબી એસઓજીના અધિકારીઓ કોંગ્રેસના કાર્યકરોને ઉમેદવારોને હેરાન પરેશાન કરવામાં ડરાવવા દબાવવામાં કંઈ પણ જાતનું બાકી નહોતું રાખ્યું. ચૂંટણી પતી ગઈ, પરિણામો આવી ગયા અને આજે પણ જ્યાં જ્યાં કોંગ્રેસ પક્ષની બહુમતી છે એવા તાલુકાઓમાં ભાજપના નેતાઓના ઇશારે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન પોલીસ અધિકારીઓ અને એના કર્મચારીઓ દ્વારા થઈ રહ્યો છે. એ દ્વારકા જિલ્લામાં એલસીબી ને એની ટીમ રાત્રે 1 વાગે જે હોટલમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો રોકાયા હોય એ હોટલના દરવાજા ખોલાવે, જે રૂમોમાં મહિલા સભ્યો રોકાયા હોય એ રૂમોની ચાવી, ડુપ્લિકેટ ચાવી મેળવીને રૂમોને જબરજસ્તી ખોલીને ડરાવવા ધમકાવવામાં આવે. એ જ રીતે તાપી જિલ્લામાં કોંગ્રેસની ઓફિસમાં જ્યારે સભ્યો મિટિંગ કરતા હોય ત્યાં આવીને પોલીસ ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે. બનાસકાંઠામાં વડગામ હોય, મોરબી હોય, આણંદ હોય, દાહોદ હોય કે અલગ અલગ જિલ્લામાં જે રીતે ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યોને ડરાવી ધમકાવીને એવો પ્રયત્ન થાય છે કે આવનારી 23 અને 25 તારીખે જે ચૂંટણીઓ થવાની છે એમાં ભાજપની તરફેણમાં મતદાન કરવા માટે દબાણ ઊભું કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લામાં પણ જ્યાં બહુમતી આવી છે ત્યાં જિલ્લા કોંગ્રેસના આગેવાનોને ખોટી રીતે પૂછપરછ કરવાના બહાને લઈ જાય અને સામે એવું દબાણ કરવામાં આવે છે કે આ તાલુકા પંચાયત ભાજપના હવાલે મૂકી દો તો તમારી પર કેસ નહીં થાય, નહીં તો તમને ખોટા કેસોમાં ભરાવીને કાર્યવાહી કરીશું. આજે ડીજીપીને પણ વાત કરી છે કે થોડા દિવસ પહેલા વડોદરાના અમારા ચૂંટાયેલા કોર્પોરેટર આશીષ જોશી, જેની પર બિલકુલ ખોટી રીતે દારૂનો કેસ કરવામાં આવે છે, બુટલેગર પોતે પોતાના જામીન માટેના નિવેદનમાં લખાવે છે કે આ દારૂ અમારે ત્યાં સામાજિક પ્રસંગ હતો એના માટે મંગાયો છે અને બીજી બાજુ એફઆઈઆર એવી નોંધવામાં આવે છે કે આશીષ જોશીએ દારૂ મંગાવ્યો તો આશીષ જોશીની ધરપકડ કરવામાં આવે છે, ખોટા રિમાન્ડ આપવામાં આવે છે અને ત્યાર પછી જ્યારે જામીનનો સમય આવે ત્યારે 111ની કલમ ઉમેરીને ફરીથી જેલમાં મોકલવામાં આવે છે. ત્યારે 23 અને 25 તારીખે ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે, ઉપપ્રમુખ પદ માટે ચૂંટણીઓ થવાની. ત્યારે એવા સંજોગોમાં જે ભાજપના પીઠું બનેલા જે પોલીસ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એ પોતાની ફરજ બરોબર નિભાવે, કોઈ જાતના ભાજપના એજન્ટ બનવાનું કામ ના કરે, ન્યાયિક રીતે પ્રક્રિયા થાય અને જે ચૂંટણી પ્રક્રિયાનો હોલ છે એ હોલમાં પોલીસને જવાની પરમિશન નથી હોતી જ્યાં સુધી ચૂંટણી અધિકારી એને ના બોલાવે. પણ કેટલીક જગ્યાએ પોલીસના અધિકારીઓ અંદર ઉભા રહીને દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ડીજીપીને આજે રજૂઆત કરી છે કે 23 અને 25 તારીખે આવું ના બને એની કાળજી રાખે, સૂચના આપે અને જે પણ આવા અધિકારીઓ સામે આખી ચૂંટણી દરમિયાન અમે ફરિયાદો આપી છે, પુરાવા આપ્યા છે, એની સામે ઇન્ક્વાયરી કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. જોડતોડની આ રાજનીતિ ચૂંટણીના પરિણામો બાદ પણ યથાવત છે, ત્યારે લોકશાહીને કેટલી હદે નુકસાન પહોંચાડી રહ્યું છે, તમારા શું વિચારો છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવો. અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.